હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છે બીજો નવો વિડીયો લઈને. એમાં આપણે જોઈશું કે આ જૂનો ફોટો છે આપણા જોડે, એને એડિટિંગ કરી અને પ્રોસેસ કરીને કેવી રીતે આપણે બનાવીએ છીએ અને ફ્રેમ કરીએ છીએ. ચલો તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ અને જાણીએ કે કઈ રીતે આ ફોટો આપણે સારી રીતે બનાવીએ છીએ. ચાલો થેન્ક યુ. હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બીજો વિડીયો લઈને અને એ પણ કોઈ ફોટોશોપમાં કેવી રીતે આપણે ઓલ્ડ ઇમેજને સારી રીતે ટચિંગ કરી અને કેવી રીતે નવી બનાવી છીએ. તો પહેલાં તો આપણે જે ખરાબ ભાગ છે એને રિમૂવ કરી નાખશું લાસો ટૂલની મદદથી, બ્રશ ટૂલની મદદથી સેમ્પલિંગ ટૂલ લઈને અને તેને આપણે પાર્ટને રિમૂવ કરી નાખીશું. ત્યાર પછી તેને બીજું રિમૂવ ટૂલથી આપણે એને કટિંગ કરી નાખશું. ત્યાર પછી બીજી રિમૂવર સોફ્ટવેર આવે છે ઓનલાઈન, એની બધી પ્રોસેસ કરી અને આપણે ફોટાની એન્હાન્સ કરી નાખ્યો છે અને ત્યાર પછી કટિંગ પણ ઓનલાઈન કરેલો છે. અને અપલોડ થઈ ગયા પછી એ ફોટાને કેવી રીતે આપણે ફોટોશોપમાં લાવી અને કેવી રીતે એ ફોટાની ક્લિયરિટી ઓછી હોય છે જોઈ શકો છો આપણે. ત્યાર પછી આ ફોટો આપણો કટિંગ થઈને તૈયાર થઈ ગયો છે. હવે આ ફોટાને તમે જુઓ છો, કટિંગ કરેલો ફોટાની સાઇઝ ને જે આપણો ઓરિજિનલ જે ફોટાની સાઇઝ છે, બંનેની સાઇઝ આપણે સેમ કરી નાખીશું. તેથી એ ફોટાને ત્યાર પછી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને પહેલાંના ફોટા ઉપર મૂકી દઈશું. ત્યાર પછી એ ફોટાને લેશું અને મલ્ટીપ્લાય કરશું ફોટોશોપની મદદથી અને એડજસ્ટ થઈ જશે ઓટોમેટિક. ને ત્યાર પછી ઉપરના ફોટાને આપણે ત્યાં સિલેક્શન આપીશું. સિલેક્શન આપ્યા પછી નીચેના ઉપરના ફોટાને ડિલીટ કરી નાખશું અને માસ્કિંગ પણ આપી દઈશું, કારણ કે પહેલા ફોટાની ક્લિયરિટી સારી ન હતી. એટલે આ ઉપરના ફોટાને આપણે સિલેક્શન કટિંગ થઈને તૈયાર થઈ ગયું. ત્યાર પછી આપણે સિલેક્ટિવ કલર બ્રશની મદદથી જે યલો ભાગ છે એ આપણે વ્હાઇટ ભાગમાં બદલીશું અને થોડુંક ઇમેજને પણ સારી રીતે ક્લિયર કરીશું. યલો સિલેક્ટિવ કલરમાં જઈશું. ત્યાર પછી વ્હાઇટ ઓપ્શન જે વ્હાઇટ જે ભાગ છે તે આપણે પીળો યલો છે, પીળો તો રિમૂવ થઈ ગયો છે. અને આ નીચેનો જે ભાગ છે એના માટે આપણે બેકગ્રાઉન્ડમાંથી લઈ અને પછી ત્યાર પછી બીજું એડજસ્ટ કરશું. પહેલાં તો આપણે નેટ ઉપર જઈ અને સારો સોફો છે એ આપણે એડજસ્ટ કરશું. અને બેકગ્રાઉન્ડ પણ કટિંગ કરશું. બેકગ્રાઉન્ડ કટિંગ થઈ ગયું છે આપણું. ત્યાર પછી તેને સાઇઝમાં નાનો કરી નાખશું ને એના એકોર્ડિંગ આપણે ફોટાને એકોર્ડિંગ સેટ કરી નાખીશું. જોઈ શકીએ છીએ આપણે સોફો જે છે જે બેસવાનો છે એ આપણે એડજસ્ટ કરી રહ્યા છીએ. એને સારી રીતે એડજસ્ટ કરી નાખશું ફોટાની એકોર્ડિંગ. ત્યાર પછી તેને પણ થોડું એડજસ્ટ કોન્ટ્રાસ્ટ મેન્ટેન કરીશું. આપણને લાગે છે કે આ દાદા અને દાદી બેઠા હોય એવું લાગે છે, એવું આપણે ફોટામાં લાગવું જોઈએ. એના માટે આપણે જૂના ફોટામાં પણ સોફો હતો એ પણ આપણે કટિંગ કરી નાખ્યો છે અને નવું આપણે ફોટો નવો લેવાનો છે. ત્યાર પછી આપણે એની સાઇઝ આપીશું. 12x10ની સાઇઝ છે અને પાછળ કલર ફિલ કરશું અને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આ ફોટો એકચ્યુઅલી સાઇઝને કયો પ્રિન્ટ કરવા છે એ પ્રિન્ટમાં આપણે એડજસ્ટ કરી નાખીશું. અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે એડજસ્ટ થઈ ગયા પછી આ ભાગ રહી ગયો છે તેને સિલેક્શન કરી અને થોડો ડિલેટ આપી દઈશું, પાછળનો ભાગ દેખાઈ આવે. ત્યાર પછી આનું હવે પીએનજી બેકગ્રાઉન્ડ લઈશું. નેટ ઉપરથી પીએનજી બેકગ્રાઉન્ડ લઈશું કે કયું બેકગ્રાઉન્ડ આપણે જોઈએ છે કે કયું નહીં. કોઈ સારું એવું બેકગ્રાઉન્ડ આપણે લઈ પણ લીધું છે સર્ચ મારીને, અને આપણે એડજસ્ટ કરીશું અને ફોટાને થોડુંક સેટ પણ કરીશું.
આને આપણે બંને ગ્રુપ લેયર કરી નાખ્યા છે. દાદાને ફોટો છે અને ચેને કાકી બંને નીચે ઓપ્શન્સમાં જઈ અને બંનેને જોઈન્ટ કરી દીધા છે. ત્યાર પછી આપણે બેકગ્રાઉન્ડને આપણા એકોર્ડિંગ તો સેટ પણ કરી દઈશું. હવે નીચેનો જે ભાગ છે એના માટે કોઈ ઇમેજ આપણે લેવી પડશે બેકગ્રાઉન્ડ પરથી, કે આપણે જે પગનો ભાગ છે કટિંગ બહુ ખરાબ લાગે છે અને ઓરિજિનલ ફોટામાં પણ એ ભાગમાં બેકગ્રાઉન્ડ હતું, એટલે આપણે એના જેવું કોઈ બેકગ્રાઉન્ડ નેટ પરથી ગોતી લઈશું. બરોબર છે, આ આપણે સુટેબલ બેકગ્રાઉન્ડ છે એને પહેલાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરશું. નેટ પરથી કોઈ પણ ફોટો લેવો હોય તો તેને કોપી કરી અને કંટ્રોલ એન કરી ન્યૂ પેજ લેવાનું રહેશે, અને ન્યૂ પેજમાં કંટ્રોલ વી કરશું એટલે એના એકોર્ડિંગ ઓટોમેટિક ફિલ પણ થઈ જશે. હવે ત્યાર પછી આપણે માસ્કિંગ આપી દઈશું અને જેટલો ભાગ આપણે લેવાનો છે, જેટલો ભાગ આપણે યુઝમાં લેવાનો છે એટલા ભાગમાં જ આપણે બ્રશ ફેરવીશું. એટલે એટલા ભાગમાં બ્રશ ફેરવવાથી આપણે માસ્કિંગ કરેલો ભાગ છે એના સિવાયનો ભાગ રિમૂવ થઈ જશે. ત્યાર પછી આપણે એને ઇમેજમાં કેવી રીતે યુઝ કરીશું એ પણ આપણે જોઈશું. જે વાદળી ભાગ છે તો આપણે અત્યારે વિડીયોમાં તો એવી રીતે જલ્દીથી આપણે કટિંગ કર્યા છે, પરંતુ સારી રીતે ફોટો બનાવવો હોય તો તમે સારી રીતે પેન ટૂલથી પણ કટિંગ કરી શકો છો અને એ ભાગને એડજસ્ટ કરી શકો છો તો વધારે સારું લાગશે. ચલો આ ભાગને આપણે એડજસ્ટ કરી રહ્યા છીએ. ત્યાર પછી આપણે એ ભાગને ઓપન પણ કરી દઈશું અને તે પછી પગનો જે ભાગ છે એને નીચે પર લઈ લઈશું, એટલે આપણને એવું લાગે કે આગળ ગાર્ડનનો ભાગ છે, ત્યાર પછી સોફાનો ભાગ છે અને પાછળ આપણું બેકગ્રાઉન્ડ છે. એટલે એ એડિટ કરવું બહુ અઘરી વસ્તુ છે. પગનું અડધો ભાગ કપાઈ ગયો હતો. હવે જોઈશે અને એડજસ્ટ કરીશું. થોડુંક સોફાને બ્લર પણ કરીશું, કારણ કે ફોટાની ઇમેજ પ્રમાણે આપણે સોફાને પણ થોડોક સ્લાઇટલી બ્લર કરવો પડશે. એ જોઈશે રેડ ટોન આપણે ઉમેરશે, પછી યલો પણ ટોન થોડું ઉમેરશું કે જે ઇમેજ છે સારી રીતે આપણને દેખાશે. હવે આપણી ઇમેજ બની ગઈ છે, પણ આ ઉપરનો જે બેકગ્રાઉન્ડનો ભાગ છે એને આપણે થોડોક એડિટ કરીશું, કારણ કે આ ઉપરનો ભાગ આપણે ડિસ્ટર્બ કરે છે. એટલે આને સાઈડમાં લઈ લઈશું લાસો ટૂલની મદદથી. એવું ના કરવું હોય તો બીજી રીતે પણ કરી શકાય, કે જે સિલેક્શન પાર્ટ લેશું એને ડુપ્લિકેટ બનાવી દઈશું. ડુપ્લિકેટ બનાવ્યા પછી તેને ઇમેજ ઉપર મૂકી દઈશું કે એને ત્યાર પછી એને માસ્કિંગ આપી દઈશું, કાં તો તમે ઇરેઝ ટૂલની મદદથી જોઈ રહ્યો છો. આને આપણે લાઈન ટુ લાઈન બોલાવ્યું ત્યાર પછી ઇરેઝ ટૂલથી ધીમે ધીમે આપણે બ્રશ ફેરવી દઈશું એટલે એ ભાગ તમને કમ્બાઈન થઈ જેવું લાગે છે, જોઈ શકો છો. થોડુંક એડજસ્ટમેન્ટની જરૂર છે. ચલો આપણો ફોટો બનીને તૈયાર પણ થઈ ગયો છે. એવું કંઈ ખાસ હવે રહ્યું નથી. આપણે એને સેવ કરી દઈશું ડેસ્કટોપ ઉપર. પહેલાં તો PSD અને JPG બંને સાઇઝમાં સેવ કરીશું. ત્યાર પછી ક્લાયન્ટને બતાવી અને પછી આપણે પ્રિન્ટિંગમાં આપવાનો છે ફોટો, અને ત્યાર પછી આપણે ફાઇનલ ફ્રેમિંગમાં પણ આપવાનો છે, ફ્રેમિંગ કરવાની છે. તો થોડીક ચારે બાજુ જગ્યા આપણે છોડવી પડશે. એના માટે જેપીજી ઇમેજ બનાવી અને ત્યાર પછી વડે વ્હાઇટ ઇમેજ ફિલ કરી નાખી છે ચારે બાજુથી, અને થોડોક એને સ્ટોક પણ આપી દઈશું. ત્યાર પછી સ્ટોક આપી અને તેને કલર પાછળનો સ્ટોક સારી રીતે આપી દઈશું તો ફોટાનો આપણે થોડોક ઉઠાવ આપી શકે. અને પછી આપણે એને નામ પણ લખી દીધા છે સરળ ગુજરાતીમાં જઈને. હિન્દીમાં નામ છે સરદાર શ્રીમતી ભગવાન દેવી છોટાલાલ કુશવાહ